એક નાનો તેલ ને પાણીનો છમકારો અને તમારા ઈદડા છે એ બનશે એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર। તો આવા સરસ મજાના સોફ્ટ અને મુલાયમ પોચા જાળીદાર ઈદડા બનાવવા માટે આપણે અહીં જોઈશે દાળ, ચોખા અને પૌવા। તો અહીંયા જે દાળ ચોખા છે એમાં અડદની દાળ અને રેગ્યુલર આપણે ખીચડી બનાવતા હોઈએ છીએ એ ચોખા સાથે અડધી વાડકી મેં પૌવા લીધા છે અને અહીંયા 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળને મેં બપોરે લગભગ 4 વાગે પલાળી દીધેલી અને અત્યારે થયા છે રાતના 10 થી 10:30 વાગ્યા છે। તો અત્યારે એને પીસી લઈશું। તો આપણે જે દાળ ચોખા છે એને આપણે પીસવા માટે લઈ લઈશું। તો આટલા જે દાળ ચોખા છે ટોટલ એમાં એને હું 2 બેચમાં પીસી લઈશ અને બંને વખતે હું 2 થી 3 ચમચી દહીં લઈશ। અંદર દહીં છે તમારું એકદમ ખાટું ના હોવું જોઈએ અને 3 ચમચી લીધું છે અને એને પીસી લઈશું। અહીંયા આપણે એકદમ બારીક છે પીસવાનું છે, દાળ અને ચોખા છે એને એકદમ બારીક પીસવાના છે આપણે, તો જ આપણા ઈદડા છે એ સરસ સોફ્ટ બનશે। તો અહીંયા બંને વખતે મેં દાળ ચોખાને આ રીતે પીસી લીધા છે। તો અત્યારે ઉનાળો છે એટલે આપણે એની અંદર મેથીના દાણા મેં નથી નાખ્યા। જો શિયાળો હોય તો તમારે અડધી ચમચી જેટલા મેથીના દાણા છે અંદર ઉમેરવાના, જેનાથી સરસ આથો આવે એનો। અને હવે બીજી વાર પણ દાળ ચોખા છે બાકીના બધા જ મેં લઈ લીધા છે અને એમાં 3 ચમચી દહીં ફરીથી મેં લીધું છે। હવે એની સાથે જ આપણે પૌવા લઈ લઈશું અને એને પણ એકદમ બારીક આપણે પીસી લઈશું। તો અહીંયા જેટલું આપણું જે બેટર છે એમાંથી લગભગ 5 થી 6 થાળી આપણા ઈદડા બની જશે। તો અહીંયા આપણે જેટલા જોઈએ એટલું આપણે ખીરું લેવાનું અને બાકીનું છે એને તમે ફ્રીજમાં મૂકી રાખી શકો છો। તો હવે આ જે ખીરું બની ગયું છે એને આપણે આ રીતે 2 થી 3 મિનિટ સુધી આ રીતે એને ફેંટીશું, એને મિક્સ કરીશું અને આપણે જે દાળ ચોખાને પીસ્યા એ વખતે આપણે બને એટલું ઓછું પાણી લેવાનું। પાણી અત્યારે ઓછું જ લેવાનું છે, આપણે જ્યારે ઈદડા બનાવવાના હોય એ વખતે જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે અને ખીરાને થોડું ઢીલું પાતળું કરવું હોય તો કરવાનું। હવે એને મૂકી દે, આખી રાત મેં રહેવા દીધું હતું। તો સવારે લગભગ 10 વાગે એકદમ આપણું ખીરું છે એકદમ રેડી છે અને જે ઈદડા બને છે એની એક ટિપિકલ સુગંધ આવતી હોય છે એના ખીરામાંથી, તો એ પણ સરસ સુગંધ એની આવી રહી છે। તો હવે મને જેટલા ઈદડા બનાવવા છે એટલું ખીરું મેં લઈ લીધું છે અને હવે આની અંદર આપણે એક નાનકડો એક ઝોંક આપીશું, તડકો કહો તમે। તો અહીંયા 3 ચમચી જેટલું તેલ અને એટલો જ પ્રમાણમાં પાણી લીધું છે, એને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું। બીજી સાઈડ આપણે જેમાં ઈદડા આપણે બનાવવાના છે એ ડીશને પણ મેં ગ્રીસ કરી લીધી છે તેલથી। તો જ્યારે ગરમ થશે એટલે તેલની અંદર પાણી છે એટલે પાણી છે એના છાંટા આ રીતે ઉડશે અને હવે આ રીતે થાય તડતડ અવાજ પણ આવશે। તો એ વખતે તમારે ગેસ બંધ કરી દેવાનો અને હવે એની અંદર આપણે 1/4 ચમચીથી થોડું વધારે એવો મેં ખાવાનો સોડા, બેકિંગ સોડા તમે કહી શકો, એ અંદર ઉમેરી દીધો છે। એ આપણે ગરમ ગરમ તેલ પાણીમાં ઉમેરીશું એટલે એકદમ જ ઉભરો આવશે આ રીતે અને એને તરત તમારે ખીરામાં ઉમેરી દેવાનું અને એને સતત મિક્સ કરી દેવાનું। આ રીતે કરવાથી ખીરું છે એ એકદમ ફૂલશે અને એકદમ સોફ્ટ અને હળવું બનશે। હવે આપણે એની અંદર આદુ મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું છે એ લઈ લઈશું અને હવે જ્યારે ખીરાની અંદર તમને પાણીની જરૂર લાગે તો થોડું તમારે પાણી ઉમેરી ખીરાને થોડું પાતળું કરી લેવાનું। આપણે તેલ અને પાણી મિક્સ કરી અંદર ઉમેર્યા છે એટલે ખીરું છે એ થોડું ઢીલું થઈ જ ગયું છે। તો તમે ક્યારેક આ રીતે બનાવીને જોજો, જો તમે ના બનાવતા હોય તો તમારા ઈદડા એકદમ સોફ્ટ બનશે અને ખૂબ સરસ એમાં સુગંધ પણ આવશે। રેગ્યુલર તો આપણે ખીરાની અંદર જ થોડું તેલ નાખી દેતા હોઈએ છીએ 1-2 ચમચી અને ખાવાનો સોડા ઉમેરી દેતા હોઈએ છીએ, પણ ક્યારેક તમે આ રીતે કરશો તો તમને ખૂબ સરસ એનું રિઝલ્ટ મળશે। હવે ઉપરથી આપણે ફ્રેશ આપણે જે મરી પાવડર છે એ છાંટવાનો છે અને હવે કુકરની અંદર થાળીને મૂકી દઈશું। પાણી ઉકળે ત્યાર પછી જ આપણે મૂકવાની
અને હવે એને ઢાંકી અને 12 મિનિટ સુધી થવા દઈશું। ટોટલ 12 મિનિટ થઈ છે અને હવે આપણે એને ચેક કરીશું। તો અહીંયા મેં બીજી થાળીને પણ મૂકી દીધેલી હતી સાથે। તો હવે ચપ્પા વડે આપણે ચેક કરીશું તો આપણે સોફ્ટ એકદમ ઈદડા છે એ બની ગયા છે અને ચડી પણ ગયા છે અને 12 મિનિટમાં તો ચડી જ જાય। તો હવે બંને થાળીને આપણે લઈ લઈશું અને થોડી ઠંડી થાય એટલે આપણે થોડું તેલ ઉપર આ રીતે ગ્રીસ કરી ઉપર ચોપડી દઈશું, જેથી ઈદડા છે એ ઉપરથી સુકાઈ ના જાય અને સોફ્ટ રહે। આમ પણ આપણે પૌવા નાખ્યા છે એટલે ઈદડા આપણા સોફ્ટ બનશે અને સોફ્ટ રહેશે પણ ખરા। અને હવે એને આપણે કટ કરીશું। તમને જેવા શેપ ગમે, જેવા શેપમાં એ શેપમાં તમે કટ કરી શકો છો। તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ સોફ્ટ આપણા ઈદડા બનેલા છે, પોચા, અને ઈદડા બનતા બિલકુલ જ વાર નથી લાગતી। અને આ રીતે તમને બતાવું, અંદરથી પણ એકદમ જાળીદાર છે। તમે લચીલા અને સોફ્ટ જાળીદાર એવા ઈદડા આપણા બની ગયા છે। ઉનાળામાં મોટે ભાગે લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અથવા કેરીનો રસ હોય છે। તો જ્યારે કેરીનો રસ હોય છે ત્યારે ફરસાણમાં આ રીતના ઈદડા હોય છે અને આ ઈદડા છે એ કેરીના રસ સાથે પણ એટલા જ ટેસ્ટી લાગે છે। તો આજે મારા ઘરે પણ મેં ઈદડાને ચટણીને બદલે કેરીના રસ સાથે મેં બનાવ્યા છે, મતલબ સાથે કેરીનો રસ પણ મેં બનાવ્યો છે। તો જેમાં આપણે જે મરીનો પાવડર ઉપર છાંટે છે એના લીધે એનો સ્વાદ છે એ ખૂબ સરસ લાગે છે અને બીજા ઢોકળા કરતાં અલગ પડે છે। અને કેરીનો રસ છે એની સાથે તમે જો ક્યારેય ના ખાધા હોય તો એકવાર મારા કહેવા પર જરૂરથી બનાવજો અને ખાજો અને તમે ખાતા જ રહેશો, એટલા સરસ લાગતા હોય છે। અને અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે મરી પાવડર છે એ ફ્રેશ તમારે લેવાનો છે। તો આ બેટર છે એ જ્યારે તમે દાળ ચોખાને પીસો એ વખતે તમારે પાણીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું, નહીવત જેવું, તો તમારા ઈદડાની અંદર જે થોડું આથો છે એ સારો આવશે। અને આ ઈદડાનું જે ખીરું છે એમાં આથો આવે તો ખીરું એટલું ફૂલીને બહાર નથી આવતું, પણ જે ઈદડા છે એ વધારે સોફ્ટ બનતા હોય છે। તો બસ આ જ રીતે મેં બીજી થાળી પણ બનાવી લીધી છે અને ટોટલ મેં કહ્યું એમ 5 થાળી બનીને રેડી થઈ હતી। આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે। થેન્ક્સ ફોર વોચિંગ। રાધે રાધે।